હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં। આજે આપણે મંડે મોટિવેશનની અંદર ચર્ચા કરવાના છીએ કે બ્લુપ્રિન્ટ ગણિતની શું છે, કેવી રીતના તૈયારી કરવી જોઈએ, કયા ચેપ્ટર પહેલાં કરવા જોઈએ અને કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા જોઈએ, અને કયા 5 ચેપ્ટર એવા છે કે જે તમે કરી લો એટલે 60 ઉપર માર્ક્સ આવે, ને કયા 7 ચેપ્ટર છે કે જે તમે કરી લો એટલે 80માંથી 80 આવે। આજે બધી આપણે આ ચર્ચા કરવાના છીએ। હવે ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપણે બ્લુપ્રિન્ટ સમજીએ। પહેલું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, એ 2 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર। હવે કયા વિભાગમાં પ્રશ્ન પૂછાય? બંને પ્રશ્ન વિભાગ એની અંદર પૂછાશે। તો મજાની વાત એવી છે કે આ જે ચેપ્ટર છે આની અંદર તમને કંઈ પણ દાખલા પૂછાવાના નથી, બહુ સારી વસ્તુ છે। પણ હવે કેવા ટાઈપના દાખલા પૂછાય? તો લસા ગુસ્સાવાળા, પછી તમે લોકોએ આ સૂત્ર કર્યું છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b વાળા દાખલા, હે ને? તો આ બધા દાખલા ટૂંકમાં તમારે સ્વાધ્યાય જે છે કે નહીં, સાબિત કરવાવાળા બેઝિક મેથ્સ વાળાના દાખલા જ કરવાના। દાખલા તરીકે સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે કે √2 અસમય સંખ્યા છે। ટૂંકમાં 1.2 સ્વાધ્યાય નથી કરવાનો, ખાલી 1.1 સ્વાધ્યાય કરો એટલે તમારા બધા પ્રશ્નની અંદર કવર થઈ જશે। આ ઉપરાંત કેટલાક કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હોય કે જે થિયરીમાંથી પૂછાય, અને એક કયા ક્વેશ્ચન હશે એના માટે હું તમારા માટે એક સરસ મજાની બેચ લઈને આવી રહ્યો છું। હમણાં એની વાત કરીએ તો એ બધા ક્વેશ્ચન હું રેપિડ રિવિઝન બેચમાં કરાવવાનો છું। હવે રેપિડ રિવિઝન બેચ આવ્યું છે તો કહી જ દઉં, 15 ડિસેમ્બરથી એપ્લિકેશનમાં આપણે શરૂ કરીએ છીએ। હવે સાહેબ, આ રેપિડ રિવિઝન બેચ શું છે? બહુ સિમ્પલ છે દીકરાઓ, તમને મજા આવશે સમજાવું। રેપિડ રિવિઝન બેચ શું છે તો કે આ બેચની અંદર અમે 4 વિષય કવર કરશું: ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ। આ ચારેય વિષયની અંદર અમે ચેપ્ટર વાઇઝ આ જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે અમે આખો સિલેબસ ચલાવશું, જેમાં બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંને કવર કરીશું, નંબર 1। નંબર 2, એ ટાઈપના જે અમે દાખલા કરાવ્યા 100% તમને એક્ઝામની અંદર પૂછાશે, અને 1 મહિનાની અંદર તમારો સિલેબસ આખો રિવાઇઝ થઈ જશે। તો કરો જગો મગો, હે ને? તો રેપિડ રિવિઝન બેચની અંદર આપણે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે કરવાના છીએ। તો અત્યારે આપણે બેઝિક મેથ્સ સમજીએ છીએ, આના પછી આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ આપણે એનો અલગથી વિડીયો લાવીશું। ઓકે, તો આ વાસ્તવિક સંખ્યા કે જેમાં 2 માર્ક્સના પ્રશ્ન આપણને વિભાગીયમાં પૂછાય છે। બહુપદી 6 માર્ક્સનું ચેપ્ટર છે દીકરાઓ, જેમાંથી પ્રશ્ન નંબર 25 અને પ્રશ્ન નંબર 26 વિભાગ બી ની શરૂઆત અહીંયાથી જ થશે, બરાબર। આ બંને પ્રશ્ન આપણને વિભાગ બી માં સાવ ઈઝી, સ્વાધ્યાય 2.2 એનો જે પહેલો પ્રશ્ન છે લગભગ 25મો, એ 6 દાખલામાંથી કોઈ એક દાખલો હશે, અને જે બીજો પ્રશ્ન છે એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અને બહુપદી શોધો, એમાંથી 26મો પ્રશ્ન હશે। એટલે તમારા 2 માર્ક્સ થઈ ગયા। 2 માર્ક્સ વિભાગ એની અંદર તમને પ્રશ્ન પૂછાશે, એટલે 6 માર્ક્સ જે છે તમારા કવર થઈ જશે આરામથી ચેપ્ટર 2માં। પછી આગળ જઈએ ત્રીજું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। ભાઈ હું તમને તૈયારી કરાવીશ આ ચેપ્ટર। ઘણા બધા લોકોને સાહેબ કેમ ધારવું ની ખબર નથી પડતી, લોપની રીતમાં ઉડાડતા ફાવતું નથી, આદેશમાં કોને કરતા બનાવો એ સમજાતું નથી। ચિંતા ન કરો, તમારો ભાઈ બેઠો છે। આ ચેપ્ટર બહુ અગત્યનું છે, 8 માર્ક્સનું ચેપ્ટર, જેમાં વિભાગ સી ના પહેલા 2 પ્રશ્ન 3 માર્ક્સના ચેપ્ટરમાંથી હશે, બરાબર। અને બાકી 2 પ્રશ્ન જે છે એ વિભાગ એની અંદર હશે। સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી। કે આ ચેપ્ટરની તૈયારી પહેલા કરવી એની ચર્ચા હું કરવાનું છું, તમારા માટે લઈને આવ્યો છું, ચિંતા ન કરો। એના પછી દ્વિઘાત સમીકરણ 7 માર્ક્સનું ચેપ્ટર, જેમાં એક 4 માર્ક્સનો દાખલો, બહુ ઈઝી। 6 દાખલા છે, 6 માંથી કોઈ પણ એક દાખલો પૂછાય। હવે આમાં એક્સ કોને ધરવું ની ખબર નથી પડતી, તમારી માટે હું બેઠો, ચિંતા હું લા કરો। પછી વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો, ભાઈ વિવેચક ગોતવાનું પૂછે, બોલો વિવેચક, હે? તો આ બહુ ઈઝી છે, 2 માર્ક તો રોકડા છે, મુકાય જ નહીં ભાઈ, એને અવયવીકરણની રીતે અવયવ પાડો, જે સ્વાધ્યાય 2.2 માં પહેલો પ્રશ્ન કરીએ એ રીતે દાખલો કરવાનો છે, એટલે 2 માર્ક જવાનો જોઈએ। કયા ઓપ્શનમાં કરાય બધી આપણે ચર્ચા કરશું। એના પછી આપણે વાત કરીએ કે 2 પ્રશ્ન જે છે એ તમને એક પ્રશ્ન જે છે એ વિભાગ એમાં પૂછાશે। ડન, આગળ જઈએ। સમાંતર શ્રેણી 13 માર્ક્સનું ચેપ્ટર, સંભાવના આંકડાશાસ્ત્ર પછી સૌથી વધારે ગુણભાર ધરાવતું આ ચેપ્ટર। આ ચેપ્ટરની અંદર આપણને 4 માર્ક્સનો એક દાખલો પૂછાય, 3 માર્ક્સનો એક દાખલો પૂછાય, 2 માર્ક્સના 2 દાખલા પૂછાય, અને બાકીના 2 પ્રશ્ન જે છે વિભાગ એમાં પૂછાય। એટલે 4 ને 3 7, 7 ને 4 11 ને 1 12, 7 ને 4 11, 4 4 ને 3 7, 7 ને 4 કેટલા થયા? 8 9 10 11, હા 11 ને 12 ને 13 થઈ ગયા ને? હા થઈ ગયા 13 માર્ક થઈ ગયા। ઈધર ધબકારા હોય કેમ કીધું 13 ભેગા કેમ ન થયા? આગળ ત્રિકોણ, આ ત્રિકોણની અંદર વિભાગ એમાં એક પણ પ્રશ્ન નથી પૂછાતો, 2 પ્રશ્ન પૂછાશે, જેમાં કમ્પલસરી એક પ્રમેય હશે, પ્રમેય 6.1 અથવા પ્રમેય 6.2, અને એક બીજો દાખલો હશે। એટલે 4 માર્ક્સના 2 દાખલા, 8 માર્ક્સનું ચેપ્ટર, બીજા કોઈ વિભાગમાં પ્રશ્ન પૂછાતા નથી। એટલે આમાં થિયરીમાં માથાકૂટ કરવી નહીં,
અને જે વિદ્યાર્થી મિત્રો બેઝિક મેથ્સમાં છે એને સાબિત કરવાના દાખલામાંય માથાકૂટ કરવી નહીં, ખાલી 2 પ્રમેય આ ચેપ્ટરમાંથી કરી લો 6.1 અને 6.2 એટલે આ ચેપ્ટર તમારું અહીંયા ફિનિશ થઈ જાય. એના પછી આગળ વ્યા જઈએ યામ ભૂમિતિ. યામ ભૂમિતિ 11 માર્ક્સનું ચેપ્ટર છે બાપલિયાઓ, મુકાય જ નહીં. 3 માર્ક્સની અંદર 2 દાખલા, 2 માર્ક્સની અંદર 2 દાખલા અને 1 માર્ક્સ વિભાગ એ માં. આ ચેપ્ટર જે છે એ તમારું 11 માર્ક્સનું છે. આ ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય. ન આવડતું હોય કે એમાં અંતરનું સૂત્ર આવે, કે એમાં મધ્યબિંદુનું સૂત્ર આવે, કે એમાં યામનું સૂત્ર આવે, એટલે કે mx વાળું હે ને, એ મેં શોર્ટકટ કરાવ્યું છે, તો એ બધું હું તમને શીખવાડીશ. ચિંતા નહીં કરતા હે ને, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તમને એ કરાવીશ. અને આ જે ફોન આવે છે એને આપણે કાપી નાખશું. આગળ વ્યા જઈએ. એના પછી ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટર 6 માર્ક્સનું છે, જેમાંથી 2 માર્ક્સના 2 દાખલા અને 2 માર્ક્સ વિભાગ એ ની અંદર. આગળ વ્યા જઈએ 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો. સાવ ઈઝી દાખલો છે, 2 માર્ક્સનું ચેપ્ટર ને 2 માર્ક્સનો એક દાખલો. સાવ ઈઝી દાખલો. તમે સ્વાધ્યાયના 9.1 ના પહેલા 5 દાખલા કરી લ્યો અને 3 ઉદાહરણ કરી લ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આ ચેપ્ટર એટલું ઈઝી છે કે 2 માર્ક્સમાંથી કોઈને 2.5 કે 1.5 માર્ક્સ ન આવે. 8 દાખલા તમે કરી લો કે વધીને 10 દાખલા કરી લો ને એટલે બાપુ જગો મગો જ છે. એ તમારો ભાઈ તમને કરાવશે, ચિંતા કરવાની જરૂર નથી. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. હું તમારા માટે આગાહી બેચ લઈને આવવાનો છું, 1 શોટ બેચ લઈને આવવાનો છું, સંકટ સમયની સાકલ લઈને આવવાના છીએ. અને આ બેચ હું ખાલી ગણિત નહીં, અમારી આખી ટીમ વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગણિત, હિન્દી, ગુજરાતી બધું આવશે. પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી તો ફાયદો થશે, બાકી ફાયદો નહીં થાય. એના પછી આપણે વ્યા જઈએ ભાઈ વર્તુળ. વર્તુળ 8 માર્ક્સનું ચેપ્ટર, જેમાં વિભાગ સી 2 માર્ક્સના 2 દાખલા અને એક 2 માર્ક્સના દાખલો જે છે, સોરી 3 માર્ક્સના 2 દાખલા 6 અને 2 માર્ક્સ વિભાગ એમાં. હવે આ ચેપ્ટરે હાવ હેલું. તમે 3 માર્ક્સના કયા 2 દાખલા? હું તમને 6 દાખલા કે 8 દાખલા આપું, 6 ને 3 ને 2 5 ને 3 8 દાખલા આપું અને 2 પ્રમેય 10.1 ને 10.2 એટલું કરો ને બાપુ, એટલે એમાંથી 2 પ્રશ્ન બેઠા હોય. બોલો, 8 દાખલા આપું અને 2 પ્રમેય એટલે 10 વસ્તુ. 8 દાખલામાં રીત તો ખાલી 2 જ છે, એટલે 2 રીતના દાખલાની વાત કરો, એટલે 8 રીત નથી, રીત 2 રીત કરો. એમાં કાંઈ નથી ભાઈ, ક્યાં તો પાયથાગોરસનું આવે સૂત્ર, ક્યાં પછી સામસામેના ખૂણા આવે, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 તેમાંથી 2 ખૂણા જે હોય એનો સરવાળો 180 થાય, બસ બીજું કાંઈ નથી બાપલિયાઓ. એટલે તમે એ કરો ને એટલે આ તમારા માર્ક્સ કવર થઈ ગયા. આગળ વ્યા જઈ. એના પછી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 માર્ક્સનું ચેપ્ટર ને બંને જોડકાની અંદર મોસ્ટલી સૂત્ર પૂછાય અથવા તો તમને થીટાની કિંમત પૂછાય. આખું ચેપ્ટર કરવાની બેઝિક મેથ્સ વાળાને કોઈ જરૂર નથી, ખાલી સૂત્ર સમજી લો, સૂત્ર પાકા કરી લો, બેઝિક થીટા ગોતતા શીખી જાઓ, એલ ગોતતા શીખી જાઓ, જગો મગો. અને એના માટે હું લેક્ચર એપ્લિકેશનમાં લેવાનો છું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પૃષ્ઠફળ અને ઘનફળ. હવે 6 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 2 માર્ક્સના 2 દાખલા અને 2 માર્ક્સ વિભાગ એના. ઓકે, આંકડાશાસ્ત્ર જગજાહેર છે ભાઈ. 16 માર્ક્સનું ચેપ્ટર છે, 4 માર્ક્સના 2 દાખલા, 3 માર્ક્સનો 1 દાખલો, 2 માર્ક્સનો 1 દાખલો અને 3 માર્ક્સ વિભાગ એમાં. એના પછી સંભાવના જે છે એ 14 માર્ક્સનું છે, જેમાં 2 માર્ક્સના 2 દાખલા, 3 માર્ક્સનો 1 દાખલો અને 3 પ્રશ્ન વિભાગ એમાં. તો આ તમારા જે છે બધા ચેપ્ટર આ એની બ્લુપ્રિન્ટ છે. તો હવે દીકરાઓ વિભાગ એ 24 પ્રશ્ન થઈ ગયા. ઓકે, વિભાગ બી માં 13 પ્રશ્ન પણ આપણે લખવાના છે ગમે એ 9, 4 પ્રશ્ન ઓપ્શનમાં નીકળે. વિભાગ સી માં 9 પ્રશ્ન થઈ ગયા, આપણે 6 જ લખવાના છે, 3 ઓપ્શનમાં નીકળે. અને વિભાગ ડી માં 8 માંથી આપણે કોઈ પણ 5 પ્રશ્ન જ લખવાના છે. હવે સવાલ એ થાય દીકરાઓ મારા દોસ્તો કે આપણે કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા અને કયા ચેપ્ટર કરવા. તો આપણે પહેલા 2 વસ્તુ જોઈએ કે કયા ચેપ્ટર ઓપ્શનમાં કઢાય. તો અહીંયા આવી આવો, કયા ચેપ્ટર ઓપ્શનમાં કઢાય. મારા મતે, તમારો મત અલગ હોઈ શકે. વિભાગ બી ની અંદર અગર તમારે 4 દાખલા ઓપ્શનમાં કાઢવા હોય તો મારું એવું માનવું છે, આ બધું ક્લિયર કરી નાખું, એક તમે પૃષ્ઠફળ અને ઘનફળના 2 દાખલા તમે ખાસ ઓપ્શનમાં કાઢી નાખો એટલે એક ચેપ્ટરની માથાકૂટ જ ગઈ. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને ત્રિકોણમિતિમાં ટપ્પો નથી પડતો, 2 દાખલા એ કાઢી નાખો. એટલે આ 4 દાખલા તમે કાઢી નાખો એટલે વિભાગ બી માં તમારા 9 દાખલા થઈ ગયા. બીજા ચેપ્ટરના 2 દાખલા સેલો, ચોથા ચેપ્ટરમાંથી 1 દાખલો, 5મા ચેપ્ટરમાંથી 1 દાખલા, 7મા ચેપ્ટરના 2 દાખલા અને પછી 1 દાખલો જે છે એ કયો? આંકડાશાસ્ત્રનો, વાર્તા પૂરી. ડન. ઓકે, વિભાગ સીમાં કયા ઓપ્શનમાં કઢાય?
આપણે 9 માંથી કોઈ પણ 6 દાખલા લખવાના છે, 3 દાખલા ઓપ્શનમાં કાઢી શકીએ. તો આમાં તમે તમારી રીતના ઓપ્શનમાં કાઢી નાખો. પણ હું તમારી જગ્યા હોય તો કયા ચેપ્ટર કાઢું? તો કે ભાઈ એક જો 10મા ચેપ્ટરમાંથી એક દાખલો કદાચ સાબિત કરવાનો દાખલો પૂછાઈ ગયો જે આપણે નથી કર્યો એમાંથી હોય તો એક દાખલો એ ઓપ્શનમાં કાઢું. આ બેમાંથી એક દાખલો. પછી યામ ભૂમિતિનો કોઈ દાખલો અઘરો હોય તો એ કાઢું. પછી આ તો અઘરો નહીં હોય, સમીકરણ વાળો તો લોપ અને આદેશ તો બહુ ઇઝી છે, સમાંતર શ્રેણી ઇઝી છે. તો આ 2 દાખલા અને તમને આંકડાશાસ્ત્ર સંભાવના તો કાઢવાનું હોય. પછી બાકી પેપરમાં જે એક અઘરો લાગે એ કાઢી નાખો. અને જો આખું તમારે ઉડાડવું હોય તો તમે 10મા ચેપ્ટરના બે દાખલા ઓપ્શનમાં કાઢી શકો છો. અને એક જે અઘરો લાગે એ યામ ભૂમિતિના 7મા ચેપ્ટરમાંથી કાઢી શકો છો. તોય તમે કેટલા થઈ ગયા ભાઈ? સંભાવના આંકડાશાસ્ત્ર 2, બીજા ચેપ્ટરના 2, એક લોપ થશે, એક આદેશ હશે અથવા તો સમીકરણ બનાવીને દાખલો હશે, અને એક દાખલો સમાંતર શ્રેણીનો હશે. તો 3 દાખલા નીકળી ગયા. હોલતુલ તમે ઓપ્શનમાં કાઢી શકો. ઓકે, એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 14 સંભાવનાની. તો સોરી વિભાગ ડી ની. એટલે ભાઈ મગજ ક્યાં જાય છે? આ સંભાવના જોઈને મગજ ભાગી જાય છે. તો હવે તમારે લખવાના 5 દાખલા. તો 2 આંકડાશાસ્ત્ર, 2 સંભાવના, 4 તો થઈ ગયા. એક પ્રમેય 6ઠા ચેપ્ટરનો, આમાંથી એક, એટલે 5 પ્રશ્નો થઈ ગયા. પણ ઘણી વખત એવું થાય દીકરાઓ કે આંકડાશાસ્ત્રના દાખલા જે છે કે નહીં અઘરા પૂછાઈ જાય, ખોટી આવૃત્તિવાળા પૂછાઈ જાય, જે આપણું મગજ હકારતું બંધ થઈ જાય. અથવા આંકડાશાસ્ત્રમાંથી ખોટી આવૃત્તિના દાખલા નથી પૂછ્યા પણ સંભાવનાનો એવો દાખલો પૂછ્યો કે જે આપણને હલ નથી હોતી, ચોપડીમાં નથી, જે લોજિક વાળો પ્રશ્ન. તો તમે લોકો અહીંયા સમાંતર શ્રેણીનો એક દાખલો કરી શકો અને 4થા ચેપ્ટરનો જે દાખલો છે એ તમે ઓપ્શનમાં કાઢી શકો. આવડા બરાબર સમાંતર શ્રેણીનો એ ઓપ્શનમાં નીકળી જાય અથવા તમે કરી શકો. પણ 2 આંકડાશાસ્ત્ર, 2 સંભાવના અને એક પ્રમેય, આ 5 વસ્તુ નક્કી રાખવાની. પણ આંકડાશાસ્ત્રમાં જો અઘરો હોય તો તમારે સમાંતર શ્રેણી કરીને જવાનું, કારણ કે એ હેલું હોય એટલે એ ફટાફટ થઈ જાય. ઓકે, આ વાત થઈ કે કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકાય. હવે કયા ચેપ્ટરની તૈયારી સૌથી પહેલાં કરાય? શું કરાય? તો હું તમને કેવી રીતના તૈયારી કરાવીશ. તો હું જે રેપિડ રિવિઝન બેચ કરાવીશ એ રેપિડ રિવિઝન બેચની અંદર ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્ન કરીશું, જેમાં હરેક વિભાગ કવર થઈ જશે. તમારા 14 લેક્ચર હશે, 14 ચેપ્ટરના. એક લેક્ચરની અંદર એક ચેપ્ટર પૂરા કરશું, જેમાં હું બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ બંને વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને ભણાવીશ કે જેથી કરીને તમને વાંધો ન આવે. હવે આ રેપિડ રિવિઝન બેચની અંદર જોઈન થવું હોય તો નીચે લિંક આપેલી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આવી રીતના તમારા સમાજના, વિજ્ઞાનના અને ઇંગ્લિશના પણ લેક્ચર હશે. આ 4 વિષય અમે કવર કરશું. તમારે એક્ઝામની શરૂઆતથી અત્યાર સુધી કાંઈ નથી થયું તોય ચિંતા નથી કરવાની, મોજ કરવાની છે, તમારે એન્જોય કરવાની છે, તમારે જક્કાસ જબરદસ્ત જોરદાર મહેનત કરવાની છે ને મેં કરાવશું. ચિંતા નહીં કરવાની. હમ હે ફિર ક્યાં ગમ હે. તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે કામ થઈ જશે. ઓકે દીકરાઓ, હવે કયા ચેપ્ટર પહેલાં કરવા? તો તમે દીકરાઓ પહેલાં તો પાસ થવા માટે સાહેબ શું કરવું? જો પાસ થવું હોય તો તમે 4 ચેપ્ટર કરો એટલે પાસ થઈ જાઓ. કેટલા ચેપ્ટર? પાસ નહીં, પાસ તો તમે 3 ચેપ્ટરમાં જ થાવ, પણ આ 50 ઉપર માર્ક્સ આવે. કયા 4 ચેપ્ટર? પેલું તો આંકડાશાસ્ત્ર તમે ઉપાડો, 16 માર્ક્સ એના થયા. સંભાવના 14 માર્ક્સ એટલે 16 અને શું કહેવાય 14 30 માર્ક્સ થઈ ગયા. પછી સમાંતર શ્રેણી 13 માર્ક્સ એટલે 43 થઈ ગયા. અને પછી યામ ભૂમિતિ 11 માર્ક્સ એટલે 54 થઈ ગયા. એક 4 માર્ક્સનો પ્રમેય 6.1 અને 6.2 આ પ્રમેય કરી નાખો, એમાંથી એક કમ્પલસરી હશે તે. એટલે તમે 4 ચેપ્ટર કરો એટલે 58 માર્ક્સ આવે. 80 માંથી 58 માર્ક્સ આવે દીકરાઓ ખાલી 4 ચેપ્ટર કરીને. બોલો હવે ગણિત અઘરું કે ગણિત હેલું? ભાઈ ગણિતમાં પાસ થવું હેલું છે, ફેલ થવું અઘરું છે. એવું તો કેવું કેટલું ઇઝી કહેવાય કે 4 ચેપ્ટર એ પણ તમારે આખા કરવાના નથી. વિભાગ વાઇઝ ખાલી આઈએમપી દાખલા કરી નાખો 4 ચેપ્ટરના એટલે 80 માંથી 58 માર્ક્સ આવે 4 ચેપ્ટરના. બોલો શું ઘટે? જિંદગી ઘટે બાપ. 58 માર્ક્સ 4 ચેપ્ટર કરીને. એના પછી આપણે કરવાનું દ્વિચલ સુરેખ સમીકરણ 8 માર્ક્સનું, ત્રિકોણ 8 માર્ક્સનું, બરાબર, વર્તુળ 8 માર્ક્સનું, બરાબર. તો હવે તમે આવી રીતના તૈયારી કરાય, જ્યારે એક્ઝામના છેલ્લા દિવસો બાકી હોય ને ક્યારે આ ઉપાડી લેવાય. ડન છે. તો હવે તમે લોકો આવી રીતના જોતા જાઓ કે છેલ્લે કયું ચેપ્ટર કરવાનું, એટલે તમને ખ્યાલ રહે કે તમારે આવી રીતના ચેપ્ટર કરવાના. ડન છે. ઓકે, હવે હું તમને એમ કહું કે તમે લોકો ગણિતના ખાલી 80 માંથી 80 લાવવા અથવા તો 56 માંથી 56 લાવવા હોય. 56 માંથી 56 એટલે વિભાગ સી, વિભાગ બી, સી અને ડી માં તમારે 56 માંથી 56 પૂરા માર્ક્સ લાવો હોય તો ખબર છે કેટલા ચેપ્ટર કરવા પડે? હાલો દેખાડું. આ 56 માંથી 56 લાવવા છે તો બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર,
પછી 6થું ચેપ્ટર તો આખું ગણાય જ નહીં, કારણ કે પ્રમેય છે. 7મું ચેપ્ટર, 8મું આપણે ગણતા નથી, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 11મું આપણે ગણતા નથી, 12મું ચેપ્ટર આપણે ગણતા નથી, પૃષ્ઠફળ અને ઘનફળ, 13 અને 14. કેટલા ચેપ્ટર થયા? અગર વિભાગ BCD માં તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ચેપ્ટર કરો એટલે પૂરા માર્ક્સ આવી જાય. એમાંય તે જો 10મું ચેપ્ટર તમે ઓપ્શનમાં ઉડાડી દો છો તો ખાલી કેટલું રહ્યું? 2, 3, 5, 2, 3, 4, 5, 7, 9, 9 અને કેટલું રહ્યું? 13, 14. બસ. હવે આની અંદર તે 9મું ચેપ્ટર જે છે કે નહીં, ખાલી 5 જ દાખલા કરવાના છે, એટલે આખું ચેપ્ટર તો એ નથી. બીજું ચેપ્ટરના ખાલી 12 પ્રશ્ન છે. 2.2 ના પહેલા પ્રશ્નના 6 દાખલા અને બીજા પ્રશ્નના 6 દાખલા, એટલે 12 દાખલા આ થયા. આ કેટલા દાખલા થયા? તો કે ભાઈ 5. 12 ને 5 કેટલા? 17 દાખલામાં 2 ચેપ્ટર પૂરું થાય. મોટા કયા ચેપ્ટર છે? ખાલી 3, 4, 5. 7મા ચેપ્ટરમાં તો કે 7.1 માં 4 કે 5 દાખલા અને 7.2 માં 4 કે 5 દાખલા, એટલે મેક્સિમમ 10 દાખલા થાય અને 13 અને 14 આખું ચેપ્ટર. તો તમે અગર એક દિવસ ગણિત લઈને બેઠો છો તોય તમારા 56 માંથી 56 વિભાગ BCD માં આવી જાય. અને તમારે એટલા ચેપ્ટર નથી કરવાના, તમે ખાલી 4 ચેપ્ટર કરો છો તોય તમે 54 માર્ક્સે પૂગી જાઓ 80 માંથી. એટલે ફેલ થવું અઘરું છે, પાસ થવું હેલું છે. અને 80 માંથી 80 લાવવા હોય એને વિભાગ A ઉપર ખાસ ફોકસ કરવાનો. BCD માં તો તમે લડી લેશો, એમાં કંઈ મુશ્કેલ વાત નથી ને એ બધી તૈયારી તમારો ભાઈ કરાવશે. ઇન શોર્ટ, અગર તમને આ બ્લુપ્રિન્ટ હવે જો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટમાં લખો કે સર આખી બ્લુપ્રિન્ટ પ્રોપર સમજાઈ ગઈ છે, અને તમે હવે પ્લાનિંગ બનાવો કે તમારે કેટલા લાવવા છે, તમારો શું ગોલ છે, તમને કયા ચેપ્ટર અઘરા લાગે છે. હું યુટ્યુબમાં તમારા માટે હવે આ વીકમાં ગુરુવારે અને શુક્રવારે 6 વાગ્યા લેક્ચર લઈને આવું, તો કયા ચેપ્ટર લઈને આવું મને કોમેન્ટમાં કહો, એ પ્રમાણે હું તમારા માટે લેક્ચર લઈને આવીશ. તો હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો. રેપિડ રિવિઝન બેચ 15 ડિસેમ્બરથી અમે શરૂઆત કરીએ છીએ. આ બેચમાં જોડાવું ખૂબ ફાયદો થશે, રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, પેપર લખવાનો કોન્ફિડન્સ આવશે, એક્ઝામનો ભય અને બીક છે એ દૂર થઈ જશે અને કેરિયર એક નવી ઊંચાઈએ પહોંચશે. તો હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઓ રેપિડ રિવિઝન બેચમાં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.